અમરેલીના પટેલ પરિવારની એકની એક દીકરી રિદ્ધિના મૃત્યુના 1 વર્ષ પછી પણ માતાના આંસુ સુકાતા નથી। ગત 12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ રહી છે, ત્યારે 1 વર્ષ પહેલા થયેલી અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પટેલ પરિવારની એકની એક દીકરીને છીનવી લીધી છે। આ દુર્ઘટનામાં પડસાલા પરિવારને લાડકી દીકરી રિદ્ધિનું મૃત્યુ થયું હતું। 1 વર્ષ બાદ પણ તેની માતાના આંસુ સુકાતા નથી। તેઓ રડતા ચહેરે દીકરીના દુઃખની વેદનાઓ વર્ણવતા સરકાર સમક્ષ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગણી કરતા જણાવ્યું કે વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ, અમારે કોઈ સહાય જોતી નથી, પરંતુ દુર્ઘટનાનું કારણ જોઈએ છે અને આવું ફરીવાર કોઈ બીજા સાથે ના બને તેની હૃદયપૂર્વકની વિનંતી રિદ્ધિ પડસાલાના માતાએ કરી હતી। 25 વર્ષની અમરેલીની રિદ્ધિ પડસાલા લંડનમાં સ્થાયી થવાના સ્વપ્ન ચકનાચૂર થયા અને અકસ્માતે 12 જૂને અમદાવાદમાં સર્જાયેલી ગમખ્વાર પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ વાણા વીતવા છતાં માતા ગીતાબેન પડસાલાની આંખના આંસુઓ રોકાતા નથી। એક વર્ષ કેમ વીત્યું તે અંગે ગીતાબેને દીકરીને અમદાવાદ મૂકવા ગયેલા તે વખતની વાત કરતા આંસુ આવી ગયા હતા અને ગીતાબેન પડસાલાએ જણાવ્યું હતું કે એ દિવસે પોતાની પુત્રીને લંડન રવાના કરવા માટે પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા। દીકરી રિદ્ધિ એરપોર્ટમાં ગયા બાદ પરિવાર પોતાની કાર લઈ પરત આવવા માટે નીકળ્યો હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થયા બાદ પરિવાર રસ્તામાં હતો ત્યાં જ દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા। જાણે માથે આસમાન તૂટી પડ્યું હતું। 5 દિવસની લાંબી રાહ બાદ ડીએનએ ટેસ્ટ પછી તેની પુત્રીનો મૃતદેહ કબજે મળ્યો હતો। આ મૃતદેહને અમરેલી લાવી સમાજના લોકોની ઉપસ્થિતિમાં તેની અંતિમ વિદાય કરાઈ હતી। માતા ગીતાબેનને આ દર્દને હજુ ભૂલી શકતા નથી। તેઓ કહે છે કે પુત્રીના મોત બાદ મળતી તમામ સહાય જમાઈને મળી હતી। તેમણે 6 મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા છે અને પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું। અમારું તો બધું જ લૂંટાઈ ગયું છે। મારી દીકરી અમારા ઘરની રોનક હતી જે અમારાથી છીનવાઈ ગઈ છે। રિદ્ધિ પડસાલાએ મૂળ રાજકોટના યુવાન સાથે લગ્ન કર્યા હતા જે લંડનમાં સ્થાયી હતો। ગત 2025ના મે અમારાથી દીકરી છીનવાઈ ગઈ હતી। મે મહિનામાં તે પરિવારને મળવા આવી હતી અને 12 જૂન 2025ના રોજ લંડન પરત જવા નીકળી હતી, પરંતુ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું હતું। દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એવા શબ્દ નથી કે હું તમને કહી શકું એમ। અમારું તો બધું જ લૂંટાઈ ગયું। ઘટના ઘટી ત્યારે આખી ઘટના અમે તો એરપોર્ટે એને મૂકવા ગયા હતા અને રાતે અમે લોકો નીકળ્યા એટલે ત્યાં 10, સાડા 10, 11 વાગે તો એ અંદર એને લગેજ ચેકિંગ ને બધું થઈ ગયું હતું। પછી અમને થોડીક વાર તો અમે ત્યાં બેઠા હતા એરપોર્ટ ઉપર, પછી કે તમે લોકો હવે જાઓ, માધવ આખી રાત તો નથી તો એને નીંદર થઈ જાય, હું તો એ કે પ્લેનમાં બેન હું જ જવાની છું કે પછી ત્યાં જઈને ફોન કરીશ એમ। તો અમે તો અડધે રસ્તે પહોંચ્યા તઈ તો અમને આ જાણ થઈ કે ભાઈ આ રીતનું થયું છે। તો અમે તો કોઈ દિવસ જોયું નહોતું, કઈ ખબર નહોતી પડતી પ્લેન ક્રેશ હું એમ। અમને એમ કે કઈક વાગ્યું હશે, હાથ પગમાં ઈજા થઈ હશે, પણ હાવ હચોડું આ રીતનું થાય એવું તો સપને કોઈ દિવસ વિચાર્યું નહોતું। અને અમે ત્યાં પહોંચ્યા, સિવિલે પહોંચ્યા ને ઈ હાલત તો ભગવાન કોઈને નો દેખાડે। રાડા રાડી, ચીસા ચીસી બધી અમે ગોતતા હતા બધી, આ ઓઢમાંથી ઓલા ઓઢમાં, ઓલા ઓઢમાંથી ઓલા ઓઢમાં કે ક્યાંક અમને મળી જાય એમ। બેન આ દીકરી વિશે એના લગ્ન કેટલા સમય પહેલા લંડન થયેલા? એને 1.5 વર્ષ થયું। 1.5 વર્ષ થયા ત્યાં જ હતી લંડનમાં। 2 મહિના થયા અહીંયા આવી હતી ઇન્ડિયા। બેન એના પતિનો તમારી સાથે કેવો વ્યવહાર તો 3-4 મહિના તો ઈ લોકોએ જમાય છે બહુ આમ સારી રીતે કે ભાઈ અમારે દીકરાની જેમ જ એમ। પછી જયારે આ ટાટા વાળાનું ફંડ ઓલું થવાનું હતું ત્યારે થી પછી હચોડા કોન્ટેક ઈ લોકોએ મૂકી દીધા કે ભાઈ ફોનમાં કઈ જવાબ નહીં, મેસેજમાં કઈ નહીં, કે ભાઈ પૈસા એને જોતા હતા તો
ભલે લઈ લીધા, એનો કોઈ ઓલું નથી, પણ અમારે હાલચાલ પૂછવાનું કાંઈ નહીં. કેટલું ફંડ એમને મળ્યું? એને 50 લાખ રૂપિયાનું ફંડ મળ્યું. અને ઈ પૈસે એને લગ્ન કર્યા, 6 મહિનાનો થયા હતા તો એને મેરેજ કરી લીધા. એમ ઈ પૈસે મારી દીકરીના મોતના પૈસા એને લગ્નમાં વાપર્યા. દુઃખ ઈ વસ્તુનું છે. એમ બેન, તમને જાણ કરી હતી આવી કોઈ લગ્ન કરવાના કોઈ હતા? વસ્તુ કાંઈ નહીં, અમને કઈ કોન્ટેક્ટમાં જ નતા. તમને આ કઈ પ્રી રીતે? વેડિંગ ને એ બધું હતું, આ છોકરાઓને ફોનમાં તો અત્યારે આવી જાય બધું, તે ઈ લોકોએ જોયું એટલે ખબર પડી, નકર તો અમને ખબર નહોતી. રિદ્ધિની માતા ગીતાબેન પરસાલાએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર સામાન ચેક કરીને પુત્રી અંદર ગઈ ત્યારે કહ્યું હતું, તમે બધા આખી રાત જાગ્યા છો, ઘરે જઈને સૂઈ જાઓ, હું પણ પ્લેનમાં સૂઈ જઈશ અને લંડન પહોંચીને તમને ફોન કરીશ. જોકે પુત્રીનો ફોન આવવાને બદલે તેના અકસ્માતનો ફોન આવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના કુલ 6 લોકોના મોત થયા હતા. રિદ્ધિ પડસાલા ઉપરાંત અમરેલીના એક દંપતીનું પણ મૃત્યુ થયું હતું. વડિયામાં પત્નીની અંતિમ વિધિ માટે આવેલો યુવાન લંડન પરત ફરતો હતો ત્યારે તે પણ કાળનો કોળિયો બની ગયો હતો. ત્યારે સરકાર દ્વારા બ્લેક બોક્સના ડેટા જાહેર કરે તેવી માંગણી મૃતક રિદ્ધિ પડસાલાની માતાએ કરી હતી.